સુરતના AK રોડ ખાતે આવેલી KGK ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બોઇલર વિભાગના કર્મચારી દ્વારા બોઇલિંગ માટે આપવામાં આવતા કંપનીના હીરાની ચોરી કરાતી હતી અને તેના બદલામાં સસ્તા હીરા મૂકી છેતરપિંડી કરતો હતો. આ કારીગરે અત્યાર સુધીમાં અનેકવાર આ રીતે હીરામાં બદલો મારી મુંબઈ અને સુરતમાં મિલકત વસાવી છે. વરાછા પોલીસમાં તેની સામે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાવેશ કંપનીમાંથી હીરા ચોરી કરતો હોવાનો એક લેટર આશીષભાઈ નામના વ્યક્તિએ મોકલ્યો હતો, જેમાં ભાવેશે મહારાષ્ટ્રમાં ખરીદેલી જમીન સાથે તેનો ફોટો મોકલ્યો હતો. તેમજ ભાવેશ હીરા ચોરી કરી મુંબઈ અને સુરતના મિલકત ખરીદી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ લેટર બાદ દેવેન્દ્ર કુમાર તેમજ કંપની દ્વારા ભાવેશ ઉપર વોચ ગોઠવી હતી, જેમાં ભાવેશ CCTV ફૂટેજમાં હીરા બદલી કરતો કેદ થયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમ હીરાના કારખાનામાં બોઇલરમાં કામ કરતા યુવકનું કારસ્તાન સામે આવ્યું હતું. 2015થી કામ કરતા કારખાનામાંથી અનેક વખત હીરા બદલ્યા હતા. સારા હીરા કાઢી હલકી ગુણવત્તાના હીરા મૂકી દેતો હતો. સારા હીરા બહાર વેચી મહારાષ્ટ્ર અને સુરતમાં પ્રોપર્ટી ખરીદી હતી. અજાણ્યાએ મોકલેલા પત્રમાં પ્રોપર્ટીના નકશા અને ભાવેશ નામના આરોપીનો ફોટો હતો અને કારખાનાના માલિકે ભાવેશ નામના રત્ન કલાકાર પર વોચ ગોઠવી હતી. બોઇલરમાં હીરા મૂકતી વખતે શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. કારખાનાના માલિકે હીરા ચેક કરતા વજન ઓછું નીકળ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપી ભાવેશ ઝડપાઈ ગયો હતો. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.